ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નજીક આજે સોમવારના બપોરે રસ્તા પરથી વાહન પસાર કરવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી પળવારમાં હિંસક અથડામણમાં ફેરવાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અલગ અલગ સમાજના બે જૂથો સામસામે આવી જતા જાહેર માર્ગ પર હથિયારો અને પથ્થરો વડે ખુલ્લેઆમ હુમલા થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। આ ઘટનામાં બંને પક્ષના કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ નંદેલાવ ગામ પંચાયતની હદમાં આવેલી ચોકડી પાસે ભરવાડ સમાજના લોકો છકડા મારફતે સામાનની હેરાફેરીનું કામ કરે છે। તે દરમિયાન રસ્તાનો એક ભાગ બંધ હોવાથી મુસ્લિમ સમાજનો એક વ્યક્તિ આઈસર ટેમ્પો પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ સમયે વાહન પસાર કરવા બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। જોતજોતામાં મામલો ઉગ્ર બનતા બંને સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થયા હતા અને હિંસક અથડામણ શરૂ થઈ હતી। ઘટના સ્થળે હાજર લોકોએ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે। અથડામણમાં વિપુલ ગગજી ભરવાડ, જડા ડાયાભાઈ ભરવાડ અને રાજુ ધુરાભાઈ ભરવાડને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે મુસ્લિમ સમાજના આઝમ સજુદ્દીન શેખ, તોફિક આઝમ શેખ અને હાસમ સજુદ્દીન શેખ પણ ઈજાગ્રસ્ત બન્યા હતા। તમામ ઘાયલોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બનાવની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે વાયરલ થયેલા વિડીયો સહિતના પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધવાની અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ ચાલી રહી છે। રસ્તો બનાવતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, બીજી જગ્યાએથી કાઢતો હતો એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર તોડશે। એને ઊંચી આઈસર ભરેલી હતી, એ ડાયરેક્ટ જ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી મોટી બોલવા મળ્યો એટલે અમે એવું કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ। એટલે ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો, એટલે પછી મને 2 પાઇપો ઠોકી, પછી મેં માર્યો એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીનો પાઇપ પર લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા, એમને અમને મારામારીમાં વધારે આવી ગઈ। કુવાડી મારી, ટોમી મારી, મને કુવાડી મારામાં આવી છે, મને વધારે, મને 2 ભાન કરી નાખ્યો છે। એ બધા ટોમી હતી, પાઇપો હતી, એંગલો બધી હતી ને કુવાડી હતી, એ બધું લઈને 20-22 જણા ઉપર હતા માણસો, અને બીજા માણસો આવ્યા હતા એટલે પછી અમને 2 ભાન થઈ ગયું હતું। મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હલદરથી અહીંયા આવતી નંદેવાડ બાજુ આ લોકો 10 થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા। એ લોકો અમારી એમની જોડે કઈ દુશ્મની નથી, અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં। ગાડી પહેલાં અંદરથી બહાર કાઢવા છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતેલો કે ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કંઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો। તો એ લોકો પાછા 10 થી 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું। અમારે 3 થી 4 જણને વાગ્યું છે।